વિડીયો લઈને આવી છું અષાઢવદી એકાદશી કે જેનું નામ છે કામિકા એકાદશી એની વ્રત કથા। તો ભક્ત મિત્રો ચાલો આપણે શરૂ કરીએ। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, હવે મને અષાઢવદ એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કહો। શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપોનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું, તે તમે સાંભળો। બ્રહ્માએ કહ્યું, હે નારદ, અષાઢવદ એકાદશીનું નામ કામિકા છે। તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે। તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુ પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે। હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી। એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું, આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી, તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી। કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે, એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ। જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી। એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે। જે માણસ તુલસીના માંજરાથી વિષ્ણુજીની પૂજા કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે। તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી સર્વે રોગોનો નાશ થાય છે। વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે। તેવા તુલસીને હું નમસ્કાર કરું છું। જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે અને તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે। હે યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો। આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે। જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે, એવી રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલું છે। ઇતિ શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ કૃષ્ણે એકાદશ્યાઃ કામિકા નામન્યા મહાત્મ્યમ સંપૂર્ણમ। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, વિષ્ણુ ભગવાનની જય, માતા લક્ષ્મીજીની જય। ભક્ત મિત્રો, જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।